નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બધેકા હિમાની સ્પોકન ઇંગ્લિશ ક્લાસના લેક્ચર નંબર 7 માં આપ સૌનું સ્વાગત કરું છું. આપણે લાસ્ટ લેક્ચરમાં હેલ્પિંગ વર્બ વિશે થોડી માહિતી મેળવી હતી. તો આજના લેક્ચરમાં પણ આપણે હેલ્પિંગ વર્બ્સ વિશે જ થોડી માહિતી મેળવવાના છીએ. આજનો આપણો ચર્ચાનો વિષય છે વોઝ અને વર. હવે ઘણી વખત વિદ્યાર્થી મિત્રોને વોઝ અને વરમાં ઘણું કન્ફ્યુઝન થતું હોય છે. તો જો તમે આ વિડિયો લેક્ચરને કમ્પ્લીટ એન્ડ સુધી જોશો તો તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન રહેવાનું નથી. એનું કારણ છે કે આ લેક્ચરમાં અમે તમારા માટે સેલ્ફ પ્રેક્ટિસ એટલે કે ટેસ્ટ યોર સેલ્ફ ની સાથે સાથે અમુક નિયમો લઈને આવ્યા છીએ. જે તમે સરખી રીતે સમજી લેશો તો તમે કોઈ દિવસ વોઝ અને વરમાં ભૂલ કરવાના નથી. તો ચાલો મિત્રો શરૂ કરીએ. હવે તમે જોઈ શકો છો એ પ્રમાણે તમને સ્ક્રીન ઉપર બતાવી છે વોઝ અને વરનો સાચો યુઝ કેવી રીતે કરવો. હવે તમે સૌથી પહેલા તો એટલું યાદ રાખી લ્યો કે વોઝ અને જે વર છે એ શબ્દ આપણે વીતી ગયેલા સમય સાથે જ યુઝ કરીએ છીએ. વીતી ગયેલો સમય દર્શાવવા માટે આપણે વોઝ અને વરનો યુઝ કરીએ છીએ. જેની વ્યાખ્યા અહીં આપી છે. વોઝ અને વરનો ઉપયોગ માત્ર ભૂતકાળ દર્શાવવા માટે થાય છે. એટલું તમારે ખાસ ધ્યાનમાં રાખવું. હવે તમે જોઈ શકો છો કે અહીં છે વર્તમાન કાળ. વર્તમાન એટલે પ્રેઝન્ટ. અત્યારની જે સ્થિતિ છે એનાથી વીતી ગયેલી એટલે કે અત્યારની સ્થિતિથી જે વહી ગયેલી સ્થિતિ છે એ દર્શાવવા માટે આપણે વોઝ અને વરનો યુઝ કરીએ છીએ. હવે સૌથી પહેલા તો તમને વોઝ ક્યાં યુઝ થાય છે અને વર ક્યાં યુઝ થાય છે એનું સિમ્પલ એવું એક્સપ્લેનેશન આપેલું છે. હવે તમે સમજો કે જે વોઝ છે એ શબ્દ આપણે હતો, હતી, હતું અને સિંગ્યુલર નાઉન સાથે યુઝ કરીએ છીએ. સિંગ્યુલર એટલે કે એક વચન જે કોઈ એક જ વસ્તુ દર્શાવે છે. પછી આપણે વોઝ ને આઈ સાથે યુઝ કરીએ છીએ, હી, શી, ઇટ સાથે અને સિંગ્યુલર નાઉન એટલે કે કોઈ પણ એક નામ સાથે. હવે નામ જે છે કોઈ પણ જગ્યાનું, કોઈ પણ વ્યક્તિનું નામ હોઈ શકે છે. હવે તમે સમજો કે WERE એને વર વંચાય છે, નહીં કે વેર. તો જે વર છે એ આપણે હતા સાથે યુઝ કરીએ છીએ. જેમ કે પ્લુરલ એટલે કે શું? બહુવચન વાળા શબ્દ જેમ કે એક થી વધુ દર્શાવવા માટે યુઝ કરીએ છીએ. યુ, વી અને ધેની સાથે આપણે વરનો યુઝ કરતા હોઈએ છીએ. આ ખાસ ધ્યાનમાં રાખવું. હવે તમને આગળ જતા અમુક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે એ અહીં આપી છે. હવે ધ્યાન રાખો કે અમુક શબ્દ હંમેશા એક વચન એટલે કે સિંગ્યુલર જ ગણાય છે. પછી ભલે એની માત્રા ગમે એટલી હોઈ શકે. તો તમે અહીં જોઈ શકો છો કે પ્રવાહી પદાર્થો. પ્રવાહી પદાર્થો એટલે કેવો પદાર્થ? લિક્વિડ પદાર્થ. અને હવામાન. હવામાન એટલે કે વેધર. વેધરની સાથે આપણે હંમેશા વોઝ જ વાપરીએ છીએ. એ ધ્યાન રાખવું. જેને એક્ઝામ્પલ તરીકે તમને આપ્યું છે મિલ્ક, વોટર, શુગર, ટી. જેની સાથે આપણે વોઝ નો જ યુઝ કરશું. અને વેધર અને ટાઈમ છે એની સાથે આપણે ઇટ જે છે પ્રોનાઉન નો યુઝ કરશું. એટલું તમે ખાસ ધ્યાનમાં રાખો. હવે અહીં તમને ટેસ્ટ યોર સેલ્ફ આપી છે. ચલો આપણે ટ્રાય કરીએ. માય ટોયસ. ટોયસ જે છે એ શબ્દમાં અંતે પાછળ એસ આવે છે. તો એના ઉપરથી તમને એવો ખ્યાલ આવી જશે કે બહુવચન એટલે કે પ્લુરલ ફોર્મ માટે આપણે કયા શબ્દનો યુઝ કરતા હતા? વરનો. પછી ધ એલિફન્ટ. એલિફન્ટ જે છે એ ખાલી એક જ છે. તો એક સિંગ્યુલર નાઉન સાથે આપણે કયા શબ્દનો યુઝ કરતા હતા? વોઝ નો. The elephant was big. યુ જે શબ્દ છે એ એક્સેપ્શન છે. આપણે આગળ જોયું જે ધ્યાનમાં રાખવા જે બાબત હતી એની સાથે આપણે યુ જોયું. તો તમને ધ્યાનમાં હશે કે યુ છે એ આપણે ઓલવેઝ વરની સાથે યુઝ કરશું. યુ વર લેટ. હવે તમે જોઈ શકો છો. હવે નેક્સ્ટ ફોર્થમાં છે એ છે મિલ્ક. મિલ્ક જે છે એ એક્સેપ્શન છે ને એક્સેપ્શનમાં આપણે જોયું કે મિલ્ક જે છે એ આપણે સિંગ્યુલર સાથે યુઝ કરીએ છીએ. તો સિંગ્યુલર વાળો શબ્દ કયો થશે? વોઝ. તો મિલ્ક જે છે એની સાથે આપણે ઓલવેઝ વોઝ નો યુઝ કરશું. અહીં એના આન્સર આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો તમને ટેસ્ટ યોર સેલ્ફ માંથી કેટલા જવાબ તમને સાચા પડ્યા એ અમને કમેન્ટ સેશનમાં જરૂર જણાવજો. હવે તમે જોઈ શકો છો સ્ટેટ ઓફ બિંગ. સ્ટેટ ઓફ બિંગ એટલે સ્થિતિ. સ્થિતિ દર્શાવવા માટે આપણે ક્યારે વોઝ અને વરનો યુઝ કરીએ છીએ એ જોઈએ. હવે સૌથી પહેલા તો તમે જોઈ શકો છો કે જે સ્ટેટ ઓફ બિંગ છે એટલે કે અત્યારની કોઈ પણ સ્થિતિ દર્શાવવા માટેનું જે વાક્ય જે ભૂતકાળમાં બનતું હોય છે એની માટે આપણે કેવું વાક્યનું સ્ટ્રક્ચર હોય છે એ સમજીએ. સૌથી પહેલા તો કર્તા,
પછી આવશે વોઝ અથવા વર અને પછી બાકીનું કર્મ, એ તમે ધ્યાન રાખો. અહીં કોઈ મુખ્ય ક્રિયાપદ મેઇન વર્બ આવતો નથી. જ્યારે આપણે લાસ્ટ ઇઝ એમ આર હેલ્પિંગ વર્બ્સ વિશે માહિતી મેળવી ત્યારે મેં તમને હેલ્પિંગ વર્બ એટલે કે લિંકિંગ વર્બ અને મેઇન વર્બ ના વચ્ચે ડિફરન્સ સમજાવ્યો હતો. તો અહીં તમે એટલું ધ્યાન રાખો કે સબ્જેક્ટ પ્લસ વોઝ વર પ્લસ ઓબ્જેક્ટ, અને આ સેન્ટેન્સ ના અંદર કોઈ પણ મેઇન વર્બ આવતો નથી. હવે તમે જોઈ શકો છો એના ઉદાહરણ. હવે ઉદાહરણ તરીકે આઈ વોઝ ઓન ધ રૂફ, હું છત પર હતો. અહીં તમે કોઈ મેઇન વર્બ જોઈ શકતા નથી, એટલે કે કોઈ મુખ્ય ક્રિયા નથી જોઈ શકતા વાક્યમાં. ઇટ વોઝ ડાર્ક ધેર, ત્યાં અંધારું હતું. ઇટ વોઝ કોલ્ડ યસ્ટરડે, ગઈકાલે ઠંડી હતી. શી વોઝ માય સિસ્ટર, તે મારી બહેન હતી. તો આ જે બધા વાક્યો હતા એ સિંગ્યુલર સેન્ટેન્સ હતા અને જેની સાથે આપણે વોઝ નો યુઝ કરીએ છીએ. હવે આગળ વધતા આપણે જોઈએ છીએ પ્લુરલ ફોર્મના સેન્ટેન્સ, એટલે કે બહુવચન વાળા સેન્ટેન્સ જેની સાથે આપણે વર નો યુઝ કરીએ છીએ. ધ ગ્રેપ્સ, પાછળ એસ લાગે છે એટલે તમને ખબર પડી જાય કે આ બહુવચન વાળું વાક્ય છે. ધ ગ્રેપ્સ વર સોર, દ્રાક્ષ ખાટી હતી. માય શૂઝ વર ડર્ટી, મારા જૂતા ગંદા હતા. We were not drunk, અમે નશામાં ન હતા. The birds were in the nest, પક્ષીઓ માળામાં હતા. હવે આપણે જોઈએ ભૂતકાળ, જે ચાલતું ભૂતકાળ એટલે કે પ્રેઝન્ટ પાસ્ટ કન્ટિન્યુઅસ જે ટેન્સ છે, અને એવું કોઈ સેન્ટેન્સ હોય જેમાં આપણે એક્શન બતાવ્યું હોય તો આપણું જે સેન્ટેન્સ છે એનું સ્ટ્રક્ચર કંઈક આવું બનશે. સૌથી પહેલા આવશે સબ્જેક્ટ, સબ્જેક્ટ પછી વોઝ ઓર વર પ્લસ ક્રિયાપદ એટલે કે વર્બ, અને વર્બ ની સાથે આઈએનજી લાગશે, ગમે તે વર્બ હોય. હવે આ વાક્યમાં મેઇન વર્બ આવે છે એ તમારે ધ્યાનમાં રાખવું, અને લાસ્ટમાં આવશે કર્મ એટલે કે ઓબ્જેક્ટ. હવે તમે અહીં જોઈ શકો છો ઉદાહરણ તરીકે શું આપ્યું છે. આઈ વોઝ પ્લસ વર્બ પ્લસ આઈએનજી છે, સિંગ્યુલર સેન્ટેન્સ છે, એના એક્ઝામ્પલ આપ્યા છે. શી વોઝ સ્માઇલિંગ, તે હસી રહી હતી. અ કોલ્ડ વિન્ડ વોઝ બ્લોઈંગ એટલે કે ફૂંકાઈ રહી હતી. ઠંડી હવા ફૂંકાઈ રહી હતી. ઇટ વોઝ સ્નોઈંગ, બરફ પડી રહ્યો હતો. લાઇટનિંગ વોઝ ફ્લેશિંગ, વીજળી ચમકી રહી હતી. આ સેન્ટેન્સ જે હતા એ સિંગ્યુલર ના હતા જેની સાથે આપણે વોઝ યુઝ કરીએ છીએ, અને એઝ અ મેઇન વર્બ ની પાછળ આઈએનજી યુઝ કરીએ છીએ. હવે તમે આગળ જોઈ શકો છો પ્લુરલ ફોર્મના સેન્ટેન્સ જેમાં આપણે વર્બનો યુઝ કરશું ને જેની સાથે મેઇન વર્બમાં પણ આઈએનજી યુઝ કરશું. ધ ડોગ્સ વર બાર્કિંગ, કૂતરા ભસી રહ્યા હતા. ધ ક્લાઉડ્સ વર થંડરિંગ, વાદળો ગરજી રહ્યા હતા. યુ વર શાઉટિંગ, તમે બૂમો પાડી રહ્યા હતા. ધ ચિલ્ડ્રન વર સ્ટડીંગ, બાળકો ભણી રહ્યા હતા. તો અહીં તમને સમજાણું કે આપણે વોઝ અને વરનો ક્યાં યુઝ કરીએ છીએ અને એના વાક્ય કેવી રીતે બનતા હોય છે. અહીં તમને યાદ રાખવાનું એટલું જ છે માત્ર કે વોઝ છે એને આપણે સિંગ્યુલર નાઉન સાથે યુઝ કરીએ છીએ, એટલે કે એક વચન વાળા શબ્દ સાથે યુઝ કરીએ છીએ, અને જે વર છે એને આપણે પ્લુરલ એટલે કે બહુવચન વાળા શબ્દ સાથે યુઝ કરીએ છીએ. હવે અમુક એવા શબ્દ છે જે અપવાદરૂપ છે એટલે કે એક્સેપ્શન છે, જે આપણે જોયા જેની સાથે આપણે હંમેશા વોઝ નો યુઝ કરીએ છીએ, પછી ભલે એ સિંગ્યુલર નથી હોતા છતાં પણ. તો આશા રાખું છું કે તમને વોઝ અને વરમાં હવે કોઈ પણ જાતનો ડાઉટ નથી. હવે તમે આગળ જોઈ રહ્યા છો તમારું હોમવર્ક. આ હોમવર્ક તમે તમારી જાતે કરી અને અમને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો કે આના જવાબ શું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જો હવે તમને વોઝ અને વર માટે કોઈ પણ ડાઉટ હોય તો તમે અમને જરૂર કમેન્ટ સેક્શનમાં જણાવજો. એન્ડ થેન્ક યુ.